जय माताजी मित्रों। तो हिंदू हो तो आ वीडियो पूरेपूरो जोजो અને હિન્દુ ના હો તો ના જોતા તો સામે દેખાય તમને દેશી ગાય દેખાય। એનું કારણ એક હિન્દુને કહેવા માગું છું કે હિન્દુ તમે છો તો દરેક હિન્દુના ઓગણે દેશી ગાય હોવી જોઈએ, એને જ સાચો હિન્દુ કહેવામાં આવે છે। એનું કારણ કે આજે કોઈ દેશી ગાય રાખવા નથી માગતું, ભેંસ્યું અને શંકર ગાયો રાખવા માગે છે। તો સાચો હિન્દુ હોય એ દેશી ગાય રાખે। એ દેશી ગાયના એમાં દેશી ગાયમાં 33 કરોડના દેવનો વાસ હોય છે અને પૂજનીય ગણવામાં આવે છે। ગૌ માતા પણ કહેવામાં આવે છે। આપણી ભારત સંસ્કૃતિની કે આપણે ગાય માતા કહીએ છીએ, તો ગૌ ગંગા પણ કહીએ છીએ। તો મિત્રો હિન્દુના ઓગણે ગાય અવશ્ય હોવી જોઈએ, તો જ આપણે સાચા હિન્દુ, ન કે આપણે અધૂરા હિન્દુ। કારણ કે મિત્રો જૂના રજવાડામાં રાજાઓ કોઈ હજારો લાખો ગાયો રાખતા, ઋષિ મુનિઓને દાનમાં આપતા, અને અત્યારે પોજરા પોળમાં ગાય હોય ઓગણે તોય મહાજનમાં મેળવા જાય। એના કરતાં મા બાપને મહાજનમાં મેળતા હોય ને, આ તો આપણે માને મહાજનમાં મેલી એ રીતના થાય। તો પોજરા પોળમાં કે મહાજનમાં મેળવા ના જતા, ગાયને ઘર ઓગણે ઘંટી કરજો। તો આને દરેકને ઓગણે હોવી જોઈએ અને પૂજવા લાયક છે, પૂજનીય છે। રોજ વહેલા ઉઠી એના દર્શન પણ કરાય। તો મિત્રો આપણા સંસ્કૃતિના પાના આપણે ખોલીએ ને તો ગાય માટે તો કેટલા લોકોએ એમના જીવના જોખમે જીવના બલિદાન આપ્યા છે, એમના માથા આપ્યા છે, માથા વઢાઈ ગયા છે, ધડ લડેલા છે। આપણે તો એવું નથી કરવાનું, પણ મિત્રો એક ગાયને પાળવાની છે। કારણ કે અત્યારે કતલખાનામાં પણ જતી હોય છે ઘણા, એમ તો આપણા વીરો ગાડીઓ રોકાઈ અને એમના જીવના જોખમે પણ ગાડીઓ રોકાઈ અને આપણો પશુધન ગાય માતાને વાછરડાને બચાવે છે। તો મિત્રો એક ગાય તો જરૂરથી ઓગણે પાળજો। આપણો હિન્દુ ધર્મની સંસ્કૃતિ આપણને કહે છે કે એક ગાય તો અવશ્ય ઓગણે હોવી જ જોઈએ। તો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો। જય માતાજી।